क्वेश्चन नंबर 11 I बराबर શું આપ્યું છે ઇન્ટિગ્રેશન 1/9x² + 6x + 5 dx। આપણી પાસે જેટલા પણ સૂત્ર છે કે x² - a² x² + a² બરાબર એના ફોર્મની અંદર છે તો આપણે આને પણ 9x² + 6x + 5 ને આપણે એ ફોર્મની અંદર ફેરવીશું। તો આપણી પાસે સૂત્ર જે છે x² ખાલી x² આપવું હોય બરાબર સાથે કોઈ સહગુણક જોડાયેલું નહીં હોય એ પ્રકારના છે। તો અહીં તમને જે આપ્યું છે વિધેય એના અંદર x² સાથે 9 જોડાયેલો છે તો શું કરશું આપણે પહેલા તો 9 ને પહેલા આપણે કોમન કાઢી લઈએ બરાબર ઇઝ ઇક્વલ ટુ 1/9 ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈશું શું કર્યું છે આપણે 9 જે છે આપણે કોમન કાઢી લીધા છે તો છેદમાં x² તમારું એમ જ રહી જશે કારણ કે 9 આપણે બહાર લીધી છે બરાબર તો 6x / 9 + 5/9 dx ઓકે। હવે આ જે આપણને બહુપદી મળી છે તો એ બહુપદીને આપણે પૂર્ણ વર્ગ બનાવવી છે બરાબર કેમ કારણ કે મારે x + a² કે x - a² ના ફોર્મમાં મારે ફેરવવી છે તો બહુપદીને તેના માટે શું શોધવું પડશે મારે અંતિમ પદ શોધવું પડશે બહુપદીને પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ શોધીશું અંતિમ પદ શોધીશું અને આપણે જાણીએ છીએ કે મધ્યમ પદનો વર્ગ બરાબર સૂત્ર શું છે તો મધ્યમ પદનો વર્ગ બરાબર 4 ગુણ્યા અંતિમ પદ ગુણ્યા પ્રથમ પદ તો આપણે શોધવાનું છે અંતિમ પદ સૂત્ર કરતા આપણે બનાવીશું તો 4 ગુણ્યા પ્રથમ પદ જે છે એ મધ્યમ પદના વર્ગના છેદમાં જશે તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ। હવે જો તો મધ્યમ પદ તમારું કેટલું છે હવે 6/9 છે બરાબર તો આને બીજી રીતે લખવું હોય તો આ તમારું શું લખાશે તો 1/9 ઇન્ટિગ્રેશન 1/x² + 3 3 કેન્સલ તો 2/3x + 5/9 dx આ રીતે લખાશે બરાબર તો મધ્યમ પદનો વર્ગ એટલે મધ્યમ પદ તમારું કયું આવવાનું 2/3 તો 2/3 નો સ્ક્વેર બાય 4 ગુણ્યા પ્રથમ પદમાં કેટલું છે સહગુણક તમારો 1 છે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર 4/3 * 3 is 9 * 4 છેદને આપણે છેદમાં લઈ જઈએ છીએ તો આ તમારા 4 4 કેન્સલ તો બાકી શું રહી જશે 1/9 રહી જશે તો અંતિમ પદ તમારું કયું આવવાનું 1/9 આવવાનું તો આપણે 1/9 ને આપણે એડ કરીશું અને બાદ કરીશું એટલે તમને જે ઉપરનું પદ છે એ તમને મળી જાય ઓકે is equal to 1/9 integration 1/x² plus આ તમારું 2/3x plus 1/9 આપણે એડ કરીએ છીએ અને બાદ કરીએ છીએ કે 5/9 તમારું એચ આ જે બે પદ છે પહેલા આપણે એચ લખી દીધા ત્યારબાદ 1/9 ને એડ કર્યા છે અને બાદ કર્યા છે અને જે 5/9 નું જે છેલ્લું પદ લખ્યું છે આપણે લાસ્ટમાં લખ્યું બરાબર તો આ બે પદને આપણે એડ કર્યા છે એ આપણા અંતિમ પદ છે બરાબર શા માટે આવું કર્યું તો આપણે આ બહુપદીને પૂર્ણ વર્ગ બનાવ્યું છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ 1/9 ઇન્ટિગ્રેશન ની બહાર તો 1/, હવે જો તો આ તમારું શું થવાનું જે ત્રણ પદ છે x² + 2/3x + 1/9 એ તમારું શું થશે x + 1/3 નો હોલ સ્ક્વેર થશે કેવી રીતે હવે આને a + b ના સ્ક્વેરનું સૂત્ર લગાડો તો x નો સ્ક્વેર + 2 * a * b તો a તમારા x છે અને b તમારા 1/3 છે તો 2/3x આવી ગયું પ્લસ 1/3 નો સ્ક્વેર એટલે 1/9 તમારા આવી જવાના એટલે આ જે છે ત્રણ પદ એને આપણે x + 1/3 નો હોલ સ્ક્વેર તરીકે લખી શકીએ છીએ। હવે જો આ બેના છેદ કેવા છે સરખા છે તો છેદ સરખા હોય તો ઉપર જે અંશ છે એનો સરવાળો થાય તો 5 - 1 is તમારું શું થઈ જવાનું 4 તો આ તમારું 4/9 * dx is equal to 1/9 as it is so 1/x + 1/3 નો હોલ સ્ક્વેર પ્લસ 4 જે છે એનું શું થઈ જશે વર્ગ આપણે કરવું હોય આપણે 1/x² + a² ના ફોર્મમાં ફેરવવું છે તો 2 નો વર્ગ એટલે શું થઈ જાય તમારું 4 થઈ જાય અને 3 નો વર્ગ એટલે 9 થઈ જવાનું જો 2/3 નો હોલ સ્ક્વેર લખાશે 2 નો સ્ક્વેર is 4 3 નો સ્ક્વેર is 9 બરાબર * dx હવે આ તમારું સૂત્ર જે આવવાનું એ આપણે આપ્યું છે તો 1/x² + a² dx પ્રકારનો બરાબર કે જ્યાં x ની જગ્યા પર તમને આખું શું આપેલું છે x + 1/3 બરાબર અને આ તમારું a ની જગ્યા પર શું આપ્યું છે 2/3 આપ્યું છે બરાબર તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીં કરીશું તો is equal to પહેલા તો 1/9 as is
ગયો. ત્યારબાદ 1/a એટલે કે 1/a કેટલા છે તો 2/3 into tan inverse x/a તો x તમારા અહીં શું છે તો x + 1/3 છે x + 1/3 by a એટલે કે 2/3 plus c થઈ જશે. ઓકે ઇઝ ઇક્વલ ટુ હવે આ 9 છે તમારી પાસે આ 3 3 કેન્સલ થઈ જવાના 3 into 2 is 6 થઈ જશે into tan inverse હવે આ તમારું લસાઅ લઈએ તો 3x + 1/3 into 2 છેદમાં 3 છે તો આ તમારા 3 3 પણ કેન્સલ plus c તો ફાઇનલ આન્સર શું આવવાનો 1/6 tan inverse 3x + 1/2 plus c અને 3 થી તમારે કેન્સલ થઈ ગયા છે તો બાકી શું બનશે 3x + 1/2 plus c બરાબર તો આ તમારો આન્સર આવી ગયો છે. આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ છે એક્સરસાઇઝની અંદર તો શું કરવાનું છે તમારે જે x સાથે જે ગુણાયેલું હોય બરાબર તેને પહેલા કોમન કરી લો એટલે તમારો આ 6x જે બાકીના પદ હશે એના છેદમાં તમારું એ જે બી સહગુણક હશે એ તમારો આવી જશે. ત્યારબાદ એ તમારી જે બહુપદી મળે છે એટલે તમારે પૂર્ણ વર્ગ બનાવવાની છે તો પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારે એનું અંતિમ પદ શોધવું પડશે અને અંતિમ પદનું સૂત્ર છે કે મધ્યમ પદના વર્ગના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો એના પછી તમને અંતિમ પદ મળશે તો એ અંતિમ પદને એડ કરો બાદ કરો બરાબર ત્યારબાદ એને આ ફોર્મની અંદર ફેરવો તો તમારો આન્સર આવી જશે. ઓકે ચલો હવે આગળ જોઈશું આપણે ક્વેશ્ચન 11 થઈ ગયો છે હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 15 તમને આપ્યું છે 1/√x - a x - b dx આ સંકલનના જે ચેપ્ટર છે એ તમારે વધારે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર વિકલન જેટલા સિમ્પલ નથી વારે વારે કહું છું તો વધારે પ્રેક્ટિસ કરજો. ક્વેશ્ચન નંબર 15 I બરાબર આપ્યું છે ઇન્ટિગ્રેશન 1/√x - a into x - b dx બરાબર આપણે સોલ્વ કરીશું તો આ તમારું શું છે x - a - x - b ઓકે તો આને શું કરશું x છેદના અંદર તમે બે કૌંસના અંદર આપ્યા છે તો પહેલા તો આપણે કૌંસ છોડી દઈએ બરાબર કારણ કે આપણને છેદની અંદર x² + x² કે x² - x² નું સ્વરૂપ જોઈએ છે બરાબર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√x into x is x² minus x into b is xb minus plus minus a into x is ax minus minus plus a into b is ab into dx is equal to integration 1/√x² minus હવે જો તો આ બંને પદમાંથી માઈનસ કોમન કાઢી લઉં છું અને બંને પદમાં x પણ છે તો x પણ કોમન નીકળશે તો કૌંસમાં શું રહી જવાનું a + b into x which લાસ્ટમાં રહી જશે પ્લસ ab બરાબર હવે x² - a + bx પ્લસ ab છે હવે મારે આ બહુપદીને શું બનાવવાનું છે પૂર્ણ વર્ગ બનાવવાનું છે તો આગળ જે આપણે ક્વેશ્ચન જોયો બસ એ જ છે તો બહુપદીને પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ પદનો યુઝ કરતા બરાબર તો અંતિમ પદ મેળવવું છે તો મધ્યમ પદ તમારી પાસે કેટલું છે -a + b બરાબર એનો હોલ સ્ક્વેર કરવાનો છે તો -1 નો સ્ક્વેર એટલે +1 થઈ જશે અને આ તમારું a + b નો હોલ સ્ક્વેર થઈ જવાનું ત્યારબાદ છેદમાં તમારી પાસે x² નો સહગુણક કેટલો છે આ સુધી આ પ્રથમ પદ હશે x² નો સહગુણક છે 1 તો આ તમારું શું આવ્યું a + b નો સ્ક્વેર બાય 4 તો a + b નો હોલ સ્ક્વેર બાય 4 ને આપણે એડ કરીશું અને બાદ કરીશું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√x² - a + b into x plus a + b નો હોલ સ્ક્વેર બાય 4 minus a + b નો હોલ સ્ક્વેર બાય 4 plus ab ઓકે આટલું થયું ઇન્ટુ શું આવી જશે dx આવી જશે તો હવે x² - a + bx plus a + b નો સ્ક્વેર -4 આવી ગયું છે a + b નો સ્ક્વેર બાય 4 હવે આ કરજો બરાબર તો આ તમારું શું થઈ જવાનું x પ્લસ આ a + b નો હોલ સ્ક્વેર છે
અને આને આપણે 4 છે એટલે 2 નો સ્ક્વેર લખી શકીએ તો આખોના કાઉન્સમાં a + b નો હોલ સ્ક્વેર બાય 2 2 થવાનો 2 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર એટલે 4 અને a + b નો સ્ક્વેર એટલે a + b નો હોલ સ્ક્વેર થશે બરાબર તો આ તમારા ત્રણ પદ છે એને જ આપણે લખવું હોય તો આ રીતે લખાશે is equal to integration 1 by रूट ની અંદર x minus a plus b by 2 નો હોલ સ્ક્વેર બરાબર જો કાઉન્સ શોધવાનો a સ્ક્વેર minus 2ab plus b ના b સ્ક્વેર ના ફોર્મમાં ફેરવો તો આ x છે તો x નો સ્ક્વેર થવાનો minus 2 into a into b a plus b by 2 તો તમારે 2 કેન્સલ a plus b into x આવી જશે પ્લસ a plus b નો સ્ક્વેર by 4 થઈ જવાનું બરાબર a plus b નો સ્ક્વેર by 2 બરાબર છે ઓકે તો હવે આડું તમારું થઈ ગયું ત્યારબાદ minus a plus b નો સ્ક્વેર by 4 plus ab આપ્યું છે તો આને આપણે a plus ચાલુ કરીશું minus a plus b નો સ્ક્વેર plus 4ab by 4 થઈ જશે બરાબર તો હવે આને છૂટું પાડીશું શું આવશે આ minus a સ્ક્વેર minus 2ab minus b સ્ક્વેર થવાનું plus 4ab by 4 હવે 4ab minus 2ab છે તો તમારું minus a સ્ક્વેર plus 2ab minus b સ્ક્વેર થવાનું by 4 હવે આ બંને પદમાંથી માઈનસ કોમન કાઢી લઈએ તો આ તમારું માઈનસ કોમન નીકળશે તો મળી જવાનું a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર થઈ જશે અને by 4 તો માઈનસ એટલે આ સૂત્ર સામે આવ્યું તો a minus b નો હોલ સ્ક્વેર આવ્યો by 4 બરાબર તો આના બરાબર શું લખાશે minus a minus b નો હોલ સ્ક્વેર by 4 ઓકે by 4 છે તો એના આપણે આ રીતે લખી શકીએ by 2 નો હોલ સ્ક્વેર બરાબર તો આ તમને ખબર પડી ગઈ કેવી રીતે આવ્યું હું તમને ઓલરેડી આખું કરીને આપ્યું છે બરાબર તો હવે જુઓ તો આ હવે સપોઝ આપણે લઈ લઈએ x અને આખું જે છે એને આપણે લઈ લઈએ a અને એને લખી દઈશું આપણે ds તો આ સારું ફોર્મ આવ્યું 1/√x² minus a સ્ક્વેર જો 1/√1 minus x સ્ક્વેર નું સૂત્ર સાઇન ઇન્વર્સ સૂત્ર લાગુ પડશે બરાબર પરંતુ અહીં શું આપ્યું છે 1/√x² minus a સ્ક્વેર તો સારું આવવાનું સૂત્ર જે સાઇન ઇન્વર્સ નું સૂત્ર આપણે લખ્યું એના નીચેનો log વાળું સૂત્ર બરાબર તો કહ્યું log x √x² minus a² plus c બરાબર જ્યાં x ની જગ્યા પર શું છે x minus a plus b by 2 છે ઓકે અને a ની જગ્યા પર શું છે તો a minus b by 2 છે ઓકે તો આ સૂત્ર જે છે આપણે લખીશું પાંચમા નંબરનું સૂત્ર તો is equal to log માનાંકમાં x જે x છે લખી દો આખો x minus a plus b by 2 plus root x² minus a સ્ક્વેર એટલે કે આખું જે છે લખી દેવાનું બરાબર તો x minus a plus b by 2 નો સ્ક્વેર minus a minus b by 2 નો સ્ક્વેર બરાબર પ્લસ શું આવી જશે c આવી જશે બરાબર સમજ પડી આ તમારું કેવી રીતે આવે છે log માનાંકમાં x minus a plus b by 2 plus root આખાના રૂટમાં છે આ x² minus a સ્ક્વેર plus c આ સૂત્રનો યુઝ કર્યો આપણે આ સૂત્રનો યુઝ કર્યો બરાબર પાછળ નંબરનું સૂત્ર ઓકે તો આ તમારું એક્ઝામ્પલ આ રીતે સોલ્વ થાય છે હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 18 ઓકે હવે આને જો તમારે લખવું હોય તો તમે આટલું તો તોય ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી પણ જો તમારું આ જે છે જે તમને મળે છે એ અલ્ટિમેટ જોવા જઈએ તો આખું આપણું જે √x² √x minus a x minus b છે એનું જ ફોર્મ મળ્યું છે આપણને તમારે આને આગળ લખવું હોય તો log માનાંકમાં x minus a plus b by 2 plus 1 by √x minus a x minus b માનાંકમાં પ્લસ c તમે લખી શકો છો બરાબર ચલો આગળ જોઈએ આપણે પ્લસ અહીંયા તમારે x minus a x minus b લખવાનું છે બરાબર 1/2 આગળ ક્વેશ્ચન નંબર જોઈશું આપણે 18 ક્વેશ્ચન છે 5x minus 2 by 1 plus 2x plus 3x square 1 plus 2x plus 3x square તમે અંશમાં જુઓ ચલો હવે ફક્ત તમે 1 by 3x square plus 2x plus 1 આપ્યું હોત તો આપણે જાણીએ
આપણે 3a ને કોમન કાઢીને આપણે લસાઅ કરી શકતા હતા, બરાબર. પરંતુ અહીં તમને શું આપ્યું છે, અંશની અંદર 5x - 2 આપ્યું છે. તો આ જે ફોર્મ છે એ તમારું કયા સ્વરૂપનું છે, તો આ જે સૂત્ર છે એ સ્વરૂપનું px + q છેદમાં ax² + bx + c પ્રકારનું છે, બરાબર. આ તમારું જે વિધેય છે એ px + q / ax² + bx + c પ્રકારનું છે, બરાબર. તો એના માટે એને સોલ્વ કરવા માટે તમારે આનો યુઝ કરવાનો છે. આનો યુઝ કરવાનો છે આનો. તો આ px + q એ તમારું શું છે, અંશ છે, તો એને અંશ પેલા લખી દો. તો તમારી પાસે અહીં શું છે, અંશની અંદર 5x - 2 છે, તો એને એઝ ઇટ ઇઝ પેલા લખી દો ઇઝ ઇક્વલ ટુ, હવે તો કેપિટલ A ઇન્ટુ d/dx ઓફ ax² + bx + c લખેલું છે, એટલે કે a ઇન્ટુ d/dx ઓફ છેદ, તો પહેલા તો a લખી દઈએ ઇન્ટુ d/dx ઓફ છેદ કેટલા છે, તો 1 + 2x + dx² પ્લસ શું લખેલું છે, b લખેલું છે, બરાબર. તો b લખી દઈએ આપણે પ્લસ b. આ ફક્ત આપણે અંશ માટે કરીએ છીએ, બરાબર. 5x - 2 બરાબર શું આવે છે, a ઇન્ટુ જે તમારો છેદ છે એનો d/dx કરવાનું છે પ્લસ b, બરાબર. હવે આ કર્યા બાદ હવે આપણે આ જે વિધેય છે એનું આપણે પહેલા તો વિકલન કરી દઈએ. 5x - 2 as it is a into 1 નું વિકલન 0, 2 નું વિકલન 2x નું વિકલન થશે 2 પ્લસ 3x² છે તો એ થશે 6x પ્લસ b. આમ છોડી દઈએ. તો a into 0 is 0, 2 into a is 2a plus 6ax plus b. આ છે તમારી પાસે 5x - 2, બરાબર. તો 2a plus b છે એને આપણે સાથે લખીશું. 5x - 2 x વાળું જે પદ છે એને આપણે આગળ લખી દઈએ 6ax plus 2a plus b, બરાબર. હવે જે x ના સહગુણક છે એને આપણે સરખાવીશું અને જે અચળ પદ છે 2a plus b અચળ છે, -2 અચળ છે, અચળ પદને પણ આપણે સરખાવીશું. લખી દઈએ આપણે x ના સહગુણક અને અચળ પદને સરખાવતા, અને અચળ પદને સરખાવતા. તો શું મળે છે, x નો સહગુણક પહેલા આપણે સરખાવી દઈએ. તો x નો સહગુણક અહીં કેટલું છે 5 અને નીચે આપણી પાસે x નો સહગુણક 6 છે, તો 5 = 6a. તો આના પરથી મને a તો મળી જવાનો, a બરાબર a સાથે 6 ગુણાયેલો છે તો 5 ના છેદમાં જશે, તો 5/6, બરાબર. ત્યારબાદ જે અચળ પદ છે એ સરખાવશું, તો 2a plus b બરાબર આ તરફ શું આવવાનું અચળ પદ -2 આવશે, બરાબર. હવે મને a ની વેલ્યુ તો મળી ગઈ છે, તો a ની વેલ્યુ આની અંદર મૂકી દઈશ તો મને b ની વેલ્યુ પણ મળી જશે. તો 2 into 5/6 plus b is equal to -2. તો આ તમારા 2 2 કેન્સલ રાખીશું એટલે જવાના છેદમાં 3. તો આ 5/3 plus b is equal to -2. હવે મારે b ને સૂત્ર કરતા બનાવવું છે કારણ કે મારે b ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો b બરાબર 5/3 જે છે ને બરાબર બીજી બાજુ લઈ જાઓ એટલે થઈ જવાના -5/3. લસા લઈશ તો 3 into 2 is -6, -5/3 -5 - 6 is -11/3. તો b ની વેલ્યુ મને શું મળે છે -11/3 અને a ની વેલ્યુ મળે છે મને 5/6. તો એ બંને વેલ્યુ આપણે હવે ક્યાં મૂકી દઈશું આપણે 2, આ તમારું શું આવ્યું છે 0 + 2 + 6x, બરાબર. આની અંદર આપણે મૂકી દઈશું. તો લખી દઈએ આપણે 5x - 2 is equal to a. તો a કેટલા છે આપણી પાસે 5/6. તો 5/6 સાથે શું છે સાથે 2 + 6x પ્લસ b કેટલા છે, b ની વેલ્યુ છે -11/3. ઓકે. તો આ મને 5x - 2 મળી ગયું છે, તો એ જેને હું સામ મૂકી દઈશ અંશના અંદર મૂકી દઈશ. તો i is equal to integration 5x - 2 ની જગ્યા પર આપણે આખું આ પદ લખી દેવાનું છે, તો 5/6 આઉટમાં 2 + 6x -11/3 બાદ જે છેદ છે લખી દો, તો 3x² + 2x + 1 into dx, બરાબર. હવે અંશની અંદર તમને બે પદ આપ્યા છે તો હવે પદ આપણે સેપરેટ કરીશું. is equal to integration આ 5/6 જે છે એને ઇન્ટિગ્રેશનની બહાર લખી દઈએ 5/6 2 + 6x by 3x² + 2x + 1 dx minus 11/3 છે એટલે કૌંસની બહાર લખી દઈએ તો આ તમારું થઈ જવાનું 1/3x² + 2x + 1
dx થઈ જશે બરાબર. હવે આ બે ઇન્ટિગ્રેશન તમને મળ્યા છે તો આપણે એને i1 અને i2 નામ આપી દઈશું. ત્યારબાદ i1 અને i2 આપણે શોધીશું. is equal to 5/6 into આ ઇન્ટિગ્રેશન છે એને નામ આપી દઈએ આપણે i1 minus 11/3 into આ જે છે એને i2 નામ આપી દઈશું બરાબર. ફર્સ્ટ આપણે શોધીશું i1 ત્યારબાદ શોધીશું આપણે i2. તો હવે i1 is equal to શું છે આપણી પાસે integration 2 plus 6x by 3x square plus 2x plus 1 dx. ઓકે ચલો હવે જો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. સપોઝ તમે આ તમારું જે છેદ છે એના બરાબર આપણે t લઈ લઈએ બરાબર. ત્યારબાદ જો આપણે એનું વિકલન કરીશું તો 3x સ્ક્વેર શું થઈ જશે? x સ્ક્વેર તમારું 2 આગળ આવી જશે તો 3 * 2 is 6x. 6x plus 2 તો એ તમારો આન્સર થઈ જવાનો એટલે તમારો dt આવી જશે બરાબર. તો ધારો કે 3x square plus 2x plus 1 is equal to t. હવે આપણે એનું વિકલન કરીશું x સાપેક્ષ. 3 * 2 is 6x plus 2x થઈ જશે 2 into dx બરાબર આવી જશે dt બરાબર. તો તમારો અંશ તમને મળી ગયો 6x plus 2 dx બરાબર શું મળે છે? dt. તો i1 is equal to integration dt by t. ઓકે તો હવે આપણે 1/t dx 1/x આપ્યું હોય dx એનો આપણે સંકલન જાણીએ છીએ. શું આવે છે? log માનાંકમાં x. તો આના બરાબર શું આવી જવાનું? log માનાંકમાં t plus c1. ઓકે અને t બરાબર શું થાય છે? આપણે a મૂકી દેવાનું તો શું આવશે? log is equal to log માનાંકમાં t ની વેલ્યુ કેટલી છે? તો 3x square plus 2x plus 1 plus c1. ઓકે આ ગયું આપણું i1. હવે આપણે શોધીશું i2 માટે બરાબર. તો હવે આ જે સૂત્ર છે એને હું પ્રિન્ટ કરું છું. i2 is equal to i2 બરાબર શું છે આપણી પાસે? i2 is equal to છે integration 1/3x square plus 2x plus 1 into dx. હવે જે 3 છે એને આપણે કોમન કાઢી લઈએ અને ફક્ત મને x સ્ક્વેર જોઈએ છે એની સાથે જે સહગુણક છે એને જોઈતું નથી બરાબર. એટલે 3 કોમન કાઢી લઈશું. 2/3 આવી જશે અને 1/3 આવી જશે. હવે અને મને પૂર્ણવર્ગ બનાવવી છે તો પૂર્ણવર્ગ બનાવવા માટે સૂત્ર શું છે? ફક્ત મને આવડી ગયું હોવું જોઈએ કે અંતિમ પદ જો મને મેળવવું હોય તો મધ્યમ પદનો વર્ગ બરાબર. તો 2/3 નો સ્ક્વેર by 4 ગુણ્યા પ્રથમ પદનો સહગુણક તમારી પાસે બનશે 2 * 2 is 4 અને 3 * 3 is 9 તો 9 તમારા છેદમાં આવી જવાના અને ઉપર આવી જવાના 4 તો 4 તમારે કેન્સલ થઈ જશે. તો અંતિમ પદ તમારે શું આવવાનું? 1/9 આવવાનું. તો 1/9 આપણે એડ કરીશું અને બાદ કરીશું. So is equal to 1/3 integration 1/x square plus 2/3x plus 1/9 minus 1/9 plus 1/3 into dx is equal to 1/3 integration 1/. હવે જો તો આ તમારો x plus 1/3 નો હોલ સ્ક્વેર થઈ જશે. કાઉન્સ છોડો તો x નો સ્ક્વેર plus 2 into a into b એટલે 2 into x into 1/3 એટલે તમારો મધ્યમ પદ આવી જવાનું plus b નો સ્ક્વેર એટલે 1/9 થઈ જવાનું બરાબર. હવે જો તો આ તમારું શું આપે છે? -1/9 plus 1/3 તો લસા લઈએ -1 plus અને તમારો આવી જશે 3/3. તો 3 - 1 is 2. સોરી એ 9 આવી જશે. 3 - 1 is 2. 2 તમારા 9 થઈ જવાના. તો આ તમારું શું આવવાનું? પ્લસ √2/3 નો સ્ક્વેર થઈ જશે. √2 નો સ્ક્વેર એટલે તમારા 2 થઈ જશે. અને 3 નો વર્ગ એટલે તમારા 9 થઈ જવાના. ઇન્ટુ થઈ જશે આ dx. હવે જો તો આ સૂત્ર જે છે સારા બરાબર આવ્યું 1/x² + a² બરાબર. અને 1/x² / a² બરાબર સૂત્ર શું આવે છે? તો 1/a यानी इनवर्स x by a. આ તમારી પાસે x છે અને આ છે આપણી પાસે a. તો is equal to 1/3 as it is into 1/a. તો a તમારા શું આવવાના? 1/√2/3 તમારા કેન્સલ into tan inverse x by a. તો x તમારી પાસે છે x plus 1/3 by √2/3 plus c2. આ બીજું ઇન્ટિગ્રેશન કરીએ છીએ આપણે એટલે શું લખી દીધું છે? આપણે c2 લખી દીધું છે. ઓકે આગળ is equal to 3 તમારે કેન્સલ થઈ ગયા તો બાકી શું બચ્યું? 1/√2 tan inverse. હવે આમાં આપણે લસાઅ લઈશું 3 into x is 3x plus 1 by 3 into √2/3 તો 3 તમારા કેન્સલ plus c2 એટલે આવી શું જવાનું? 1/√2 into tan inverse 3x plus 1 by √2
પ્લસ C2 થઈ જશે બરાબર. તો આ આપણું શું મળ્યું I2 મળ્યું. હવે I1 અને I2 ની વેલ્યુ જે તમારો I છે એના અંદર આપણે મૂકી દઈએ. આજે તમારી પાસે I તો I is equal to અહીંથી લખીશ I is equal to 5/6 into I1 કેટલા છે તો log 3x square plus 2x plus 1 plus C1. ત્યારબાદ -11/3 into I2 કેટલા મળ્યા તો 1/√2 બરાબર into tan inverse 3x plus 1/√2 plus C2. C1 plus C2 છે તો એના બરાબર આપણે લઈ લઈશું C બરાબર. તો શું મળશે 5/6 log 3x square plus 2x plus 1 -11/3√2 tan inverse 3x plus 1/√2 plus C. C1 plus C2 જગ્યા પર લખી દેવાનું છે આપણે પ્લસ C. ઓકે તો અહીં તમારી એક્સરસાઇઝ 7.4 કમ્પ્લીટ થાય છે બરાબર. આ ટાઈપના એક્ઝામ્પલ આઈસીએસસી ઘણા બધા છે તમે સોલ્વ કરી શકશો. ઓકે ફરી મળીશું આપણે આગળના